રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાનો મામલો કોંગ્રેસનો ભાજપ પર તોડજોડની રાજનીતિનો છે આરોપ। ભાજપ સત્તાને જ સર્વસ્વ માને છે તેવું ગાયત્રીબાઈએ કહ્યું। કોંગ્રેસના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી, ધમકાવી દબાણનો પ્રયાસ ભાજપ દ્વારા કરાઈ રહ્યું છે લોકશાહીનું ચીરહરણ તેવું રાજદીપસિંહ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું। અમારા 2-3 ઉમેદવારોને ધમકાવવામાં આવ્યા। પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોને રણનીતિના ભાગરૂપે દૂર રખાયા। તમે જોશો કે આજે સત્તા મેળવવા માટે ભાજપના આગેવાનો દ્વારા સરકારી તંત્રનો અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓનો સહારો લઈને હરીફ પાર્ટીઓના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી, ધમકાવી અને ચૂંટણીના જે ફોર્મ છે એ પરત ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે લોકશાહીને બચાવવા માટે થઈ જે નવા ઉમેદવારો છે જેને ધમકી મળી છે એવા ડઝનેકથી ઉપરના જે ઉમેદવારો છે એને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને જે 15 તારીખ જે ખેંચવાનો એટલે કે ફોર્મ ખેંચવાનો જે સમય છે ત્યાં સુધી એ લોકોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન રાજકોટના લોકો પણ જાણી ગયા છે ત્યારે જ્યારે ફોર્મ ચકાસણીના દિવસે અમારા 2-3 ઉમેદવારોને ધાક ધમકીવાળા ફોન પણ આવ્યા, ક્યાંય ને ક્યાંય તંત્ર દ્વારા પણ આનો ઉપયોગ કરવામાં આવેલો, પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા હતા। એટલે અમે અમારા ઉમેદવારોને ખોટી રીતે માનસિક રીતે કોઈ હેરાન ન કરે એટલે સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કરેલો છે। કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને લલચાવી, ફોસલાવીને, ધમકાવીને દબાણ કરી રહી છે। ત્યારે આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા બાદ જ આ ઉમેદવારોને પરત લાવશે। રાજકોટ કોંગ્રેસના લગભગ 12 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા છે। સામે જ ભાજપે કોંગ્રેસના તમામ આક્ષેપોને નકાર્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખના આક્ષેપો બાદ રાજકારણ ગરમાઈ ગયું। શહેર ભાજપ પ્રમુખનો શહેર કોંગ્રેસ પ્રમુખને સણસણતો જવાબ। કોંગ્રેસ પોતાના ઉમેદવારો, કાર્યકરોને સાચવી શકતું નથી તેવું માધવ દવેએ કહ્યું। અમારા કાર્યકરોને કેમ કોઈ તોડજોડ નથી કરતું? અમારી કોઈ તોડજોડની નીતિ નથી। કોંગ્રેસ આક્ષેપ તદ્દન ખોટા છે। અમને કોઈની લીટી નાની કરવામાં નહીં, અમારી લીટી મોટી કરવામાં રસ છે। પણ કહ્યું કે એવી કોઈ પણ પ્રકારની અમારે જરૂર જ નથી, એટલે અમે કોઈનો સંપર્ક કરવામાં માંગતા નથી। અમે તો અમારું કામ કરીએ છીએ અને અમારું કામ અમે ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા એ પહેલા ચાલુ કરી દીધું છે। લોકો અમારામાં ભરોસો કરે છે, માટે આવું કંઈ પણ કાર્ય કરી અને અમારે કોઈ પણ અમારી લીટી નાની નથી કરવી, અમે અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ। અને એટલા માટે હું સ્પષ્ટપણે કહું છું કે આવા આક્ષેપો તદ્દન ખોટા છે।